શરૂઆત કરી તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભાવનગરમાં શેત્રુંજી ડેમ 90% ભરાયો છે। શેત્રુંજી ડેમ 90% ભરાતા હાઈ એલર્ટ આપવામાં આવ્યું। વરસાદથી ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે। બીજી તરફ ડેમની જળ સપાટી પણ 32.7 ઇંચે પહોંચી છે। શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે તો 17 ગામોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। તો નીચાણવાળા જે વિસ્તારો છે તેઓને એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે 90% ભરાતા હાઈ એલર્ટ આપવામાં આવ્યું। શેત્રુંજી ડેમ 90% ભરાયો છે તો ઉપરવાસમાં વરસાદને પગલે નવા નીરની આવક નોંધાઈ છે, જેમાં ડેમની જળ સપાટી 32.7 ઇંચે પહોંચી છે। તો શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે। 17 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે ભાવનગરમાં શેત્રુંજી ડેમ 90% ભરાયો છે, બીજી તરફ નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, શું વિગતો? જી ચોક્કસ જણાવું તો ભાવનગર જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છે તે કહી શકાય કે તેની અંદર ઉપરવાસના વરસાદને કારણે સતત જે પાણીની આવક છે તે થવા પામી છે। હાલ ડેમ છે 90% ભરાતા નીચાણવાળા 17 ગામોને, જેમાં પાલતાણાના 5 અને તળાજાના 12 ગામો આવે છે, તેમને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ડેમની સપાટી 34 ફૂટે ઓવરફ્લો થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 33 ફૂટે બાદ છલક સપાટી છે તે આવી જતી હોવાથી વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને નદીના પટમાં તેમજ શેત્રુંજીના જે વહેણ નીકળતા હોય તે આગળ લોકોની અવરજવર અને કોઝવે ઉપરથી જો પાણી પસાર થાય તો કોઝવે પસાર ન કરવા માટેની પણ સાવચેતી આપવામાં આવી છે। શેત્રુંજી ડેમની જે સપાટી છે તે 32 ફૂટ 7 ઇંચે પહોંચતા ખેડૂતોની અંદર ખૂબ જ આનંદ ફેલાયો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે। હાલ શેત્રુંજી ડેમ 90% ભરાયો છે, 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે।